બોટાદ જિલ્લા સહિત આસપાસના અન્ય વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારમાંથી દર વર્ષે ધૂળેટી પર્વ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે આવતા હોય છે। બોટાદ જિલ્લા સહિત આસપાસના અન્ય વિસ્તારમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી દર વર્ષે ધૂળેટી પર્વ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પદયાત્રિકો ચોટીલા જવા માટે નીકળે છે। ત્યારે ગરમીની આ સિઝનની શરૂઆતમાં ચોટીલા જતા પદયાત્રિકોને વધુ રાહત મળે તેના માટે બોટાદ શહેરના પારિયાદ રોડ પર અલગ અલગ જગ્યા પર અલગ અલગ મંડળો દ્વારા સેવા યજ્ઞ સાથે રાવટીઓ ઊભી કરવામાં આવી। આ રાવટીમાં 24 કલાક દરમિયાન અહીંથી પસાર થતા તમામ લોકોને ભાવ સાથે નાસ્તો, ઠંડા પીણા તેમજ ભોજન મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે। ત્યારે સેવા યજ્ઞમાં સેવા કરનાર યુવાનોમાં એક અનેરો આનંદ જોવા મળે છે અને પસાર થતા પદયાત્રિકોને બે હાથ જોડી અને ભાવ સાથે પોતાના મંડપમાં પધારી નાસ્તો તેમજ ઠંડા પીણા માટે આગ્રહ કરતા હોય છે। ત્યારે આ સેવા યજ્ઞમાં એક રાવટીમાં અંદાજિત રોજના 20 થી 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે, જે તમામ ખર્ચ અલગ અલગ દાતાઓ દ્વારા પહોંચાડી આપવામાં આવે છે। રસોઈ બનાવવી, ભજીયા બનાવવા, ચા બનાવવી તેમજ પદયાત્રિકો સુધી નાસ્તો પહોંચાડવો જેવી અલગ અલગ સેવાઓ કરી આનંદ અને ખુશી મેળવતા હોય છે। ત્યારે પદયાત્રીઓ માટે સેવા કરનાર આયોજકોમાં પણ આ કામગીરીથી ખુશી જોવા મળે છે। દર વર્ષે આ પ્રમાણેની સેવાકીય કામ કરવાનું મળતું હોય છે। આયોજકોમાં તો આનંદ હોય પણ અહીંથી પસાર થતા પદયાત્રીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે।